મીસી રોટી એક નવા જ સ્વાદ સાથે બનતી આ રોટી માટે સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન આખા દાણા, 2 સૂકા લાલ મરચાંને શેકીને મિક્સર જાર અથવા તો ખલદસ્તામાં અધકચરા વાટી લેવા. એક પરાતમાં 1 બાઉલ ચણાનો લોટ, 1 બાઉલ ઘઉંનો લોટ લેવો, 1 ટેબલસ્પૂન મોણ ઉમેરવું, 1 ટીસ્પૂન મીઠું, 1 બારીક સમારેલું લીલું મરચું, 1 બારીક સમારેલ ડુંગળી અને આપણે જે અધકચરો પાવડર કર્યો છે આખા ધાણા મરચાંનો તે ઉમેરી દેવો. 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, કોથમીરના પાન ઉમેરવા, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં ઉમેરો. બંને લોટ, મણ અને બધા જ મસાલા પહેલાં બરોબર મિક્સ કરી લો. ખૂબ જ થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જાઓ. ચણાના લોટને કારણે હાથમાં થોડું ઘણું ચોંટશે પણ ખરું. આ પ્રમાણે એકદમ સોફ્ટ લોટ બાંધી દો. તૈયાર છે આપણો મીસી રોટી માટેનો લોટ. 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી રહેવા દો. 15 મિનિટ પછી એક સરખા લુવા પાડો. અટામણની મદદથી મીસી રોટી વણી લો. મીસી રોટી વણતા પહેલાં ગેસ પર તવો ગરમ કરવા મૂકો. રોટી વણાઈ ગયા પછી તવા પર પહેલાં બંને સાઈડ રોટીને શેકી લો. ઘી, તેલ અથવા તો બટરની મદદથી બંને સાઈડ ધીમાથી મીડિયમ તાપ રાખીને ફૂલ ગુલાબી થાય ત્યાં સુધી બધી જ રોટી શેકી લો, જેથી વચ્ચેથી પણ કાચી ના રહે. આ પ્રમાણે બધી જ મીસી રોટી બનાવી દો. તૈયાર છે એકદમ ટેસ્ટી એવી મીસી રોટી. તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો. મીસી રોટીને પંજાબી શાક સાથે સર્વ કરો.